જમવાનું બનાવ્યું છે મારે ભજનમાં જવાનું છે. મેં કાંઈ નથી બનાવ્યું. હું બનાવું છે? જે તને સારું લાગે એ બનાય. હું ખાવું છું? ભીંડાનું શાક બનાય, રોટલી કરી. ભીંડો થોડો અત્યારે ઘરમાં છે તો ભીંડાનું શાક કરું. તો પાવભાજી બનાવીને. પાવભાજી તો બનશે જ નહીં. તમને એસિડિટી થઈ જાય છે એટલે મસાલાવાળી ભાજી નહીં બને. તો શું તારે યાર મારે માથાકૂટ કરવી? હું બનાવી તો સોલે ચણા બનાવી. અત્યારે ચણા પલ્લે નથી તો બનાવવા. હું બનાવ્યું તે કાંઈ બનાવવાનું નથી. તમારે શું ખાવું છે? ભજનમાં જવાનું મોડું થાય તે બનાવ્યું છે કાંઈ? ભોજનમાં જવાનું મોડું નથી થતું. ત્યાં જઈને વહુની ખોદવણી કરવાની છે. વહુ કોઈ ઓછું ન હોય. વહુ આપણે હરખી રીતે રાખો ને તો બધું હાર્યું જ હોય. વહુ નીચે જઈને માવુને કાપ્યું હોય. જાઓ આમ ખાઈ આવો. થેપલા ને બટાકાનું શાક બનાવ્યું છે. થેપલા ને બટાકાનું શાક કાંઈ ખાધા જેવી વસ્તુ છે? એ કેમ નાખી દેવાનું છે? તો શાક ને થેપલા ભળે કોઈ દી? તમને મને ભળે છે તો આપણે રહી છીએ ને તો ખાઈ લેવાનું. સરખી રે તો ભળે. કાંઈ વાંધો નહીં. ડબ્બાચા જાઓ. જીવવા. ખાઈ આવો બટાકાનું શાક ને થેપલા. મારે નથી ખાવું. ભજનમાં તું જાઓ. તો કાંઈ નહીં પણ જાઓ ભજનમાં. ત્યાં જઈને વહુની ખોદજો પછી એટલે પકોડી ખાઈને વહી આવજો. હાલ તારે આવવું હોય તો તું જાઓ તમે એકલા.